આગળના મુખ્ય મુદ્દા જોઈશું. મહત્વના મુદ્દા ઇંગ્લિશ ગ્રામર. એમાં એક મહત્વનો મુદ્દો છે કે ધ યુઝ ઓફ કેપિટલ લેટર્સ. સૌથી અગત્યનો મોટા અક્ષરોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ? શરૂઆત કરતા હોય ઇંગ્લિશ શીખવાની તો સૌથી અગત્યના છે મોટા અક્ષરો કેપિટલ લેટરનો ઉપયોગ કઈ રીતે કરવો. તો એનો પોઈન્ટ પહેલો છે કે અંગ્રેજી ભાષામાં બે પ્રકારના અક્ષરો હોય છે. એક મોટા અક્ષરો કહીએ છીએ અને એક નાના અક્ષરો. મોટા અક્ષરો એટલે મિત્રો કેપિટલ લેટર્સ અને નાના અક્ષરો એટલે સ્મોલ લેટર. હવે મિત્રો મોટા અક્ષરની અંદર પહેલી અને ત્રીજી એબીસીડી નો સમાવેશ થાય છે. પહેલી અને ત્રીજી એબીસીડી હોય એના અક્ષરોને મોટા અક્ષરો કહેવાય છે. એની જુદું છે કે બીજી અને ચોથી એબીસીડી ના અક્ષરોને નાના અક્ષરો કહીએ છીએ. હવે નાના અક્ષરો છે એનો ઉપયોગ સામાન્ય રીતે ઘણો બધો થાય છે, વધુ થાય છે, માટે એના કોઈ નિયમો યાદ રાખવાની જરૂર નથી. પરંતુ મોટા અક્ષરો છે એનો ઉપયોગ વધુ જગ્યાએ થતો નથી, અમુક જ ચોક્કસ જગ્યાએ થાય છે, માટે એના નિયમો જાણવા જરૂરી છે. જાણીશું. વિદ્યાર્થી મિત્રો, નિયમ પહેલો, ફર્સ્ટ લેટર ઓફ ધ સેન્ટેન્સ. અંગ્રેજીમાં દરેક વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર, મિત્રો યાદ રાખો, શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો વી આર ફ્રેન્ડ્સ. અહીંયા મિત્રો વી છે એ પ્રથમ અક્ષર છે તો એમાં ડબલ્યુ છે એ કેપિટલ આવશે. એ જ રીતે ટુડે ઇઝ નોટ હોલિડે. અહીંયા ટુડે છે એ પ્રથમ અક્ષર છે તો એમાં ટી કેપિટલ આવશે. એ જ રીતે આર યુ ટીચર, જો પ્રશ્નાર્થ હોય તો પણ એમાં પણ પ્રથમ અક્ષર છે એ કેપિટલ જ આવે છે. નંબર 2, ફર્સ્ટ લેટર ઓફ ધ નેમ ઓફ પર્સન, વિલેજ, ટાઉન, સિટી, કન્ટ્રી, લેંગ્વેજ, ઇન્સ્ટિટ્યૂટ etc. એટલે કે દરેક કોઈ ખાસ નામો હોય એના પ્રથમ અક્ષર છે એ કેપિટલ હોય. અહીંયા મિત્રો યાદ રાખો, ખાસ નામો. તો ખાસ નામો કયા હોય? તો વ્યક્તિના નામ, ગામના નામ, શહેરના નામ, દેશના નામ, ભાષાઓના નામ, સંસ્થાના નામ, આ બધાને ખાસ નામો આપણે કહીએ છીએ. એના ઉદાહરણ તરીકે લઈએ, હી ઇઝ મોહન. અહીંયા જો મિત્રો વ્યક્તિનું નામ આવ્યું છે, ત્રીજે જગ્યા છે, છેલ્લે છે, છતાં પણ અહીંયા એમ કેપિટલ આવે છે. એ જ રીતે આઈ લવ ઇન્ડિયા. અહીંયા દેશનું નામ આવ્યું છે તો આઈ કેપિટલ આવે છે. આઈ નો ગુજરાતી. ગુજરાતી એ ભાષા છે તો અહીંયા જી કેપિટલ આવે છે. મિત્રો યાદ રાખો, આ નિયમ સૌથી અગત્યનો છે. કોઈ પણ વ્યક્તિનું નામ, ગામનું નામ, શહેરનું નામ, દેશનું નામ, ભાષાનું નામ, કોઈ પણ સંસ્થાનું નામ હોય તો એનો પહેલો અક્ષર કેપિટલ આવે છે. નિયમ નંબર 3, ફર્સ્ટ લેટર ઓફ નેમ્સ ઓફ ડેઝ, ફેસ્ટિવલ્સ એન્ડ મંથ્સ. હવે જો મિત્રો વારના નામ હોય, કોઈ તહેવારના નામ હોય કે મહિનાના નામ હોય, એનો પ્રથમ અક્ષર હંમેશા માટે કેપિટલ હોય છે. ઉદાહરણ તરીકે સન્ડે, ટ્યુઝડે, ફ્રાઈડે, મંડે, તો એના બધા જ વારોના નામ સૌથી પહેલો અક્ષર કેપિટલ હશે. યાદ રાખજો મિત્રો. હવે વાક્યોમાં હોય તો ટુડે ઇઝ ફ્રાઈડે. હવે ટુડે ઇઝ ફ્રાઈડે માં તો અહીંયા એફ છે એ કેપિટલ આવે છે. એ જ રીતે વી આર ક્રેકર્સ ઓન દિવાળી. હવે મિત્રો આ તહેવારનું નામ આવ્યું તો દિવાળીમાં ડી છે એ કેપિટલ આવશે. બરોબર છે. આ મિત્રો નિયમ નંબર 3 હતો. અને નિયમ નંબર 4 છે કે કોઈ પણ સમયે જો આઈ આપેલો હોય તો આઈ હંમેશા માટે, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અંગ્રેજીમાં જો હું આઈ નો ઉપયોગ થયો હોય તો એ જ્યારે એકલો હોય ત્યારે હંમેશા માટે એ કેપિટલમાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો આઈ એમ અ બોય. અહીંયા આઈ કેપિટલ આવશે. પછી ડોન્ટ આઈ હેલ્પ યુ. હવે અહીંયા આઈ અલગથી આવ્યો છે, એકલો છે, માટે અહીં કેપિટલમાં આવશે. યુ આર ફાસ્ટર ધેન આઈ એમ. હવે મિત્રો જો અહીંયા આઈ પાછળ આવે છે તો પણ એ કેપિટલમાં જ આવે છે. મિત્રો આ ખાસ યાદ રાખજો કે આઈ છે હંમેશા માટે કેપિટલમાં આવે છે.